સુરત ગ્રામ્ય વિસ્તારમાં એનડીપીએસ ડ્રાઈવ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા કુલ 14 મેડિકલ સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા નશાકારક ટેબ્લેટ ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી માટે એસઓજી શાખા તથા એલસીબી શાખા જિલ્લાના તમામ થાણા અમલદારને જરૂરી સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં એસઓજી તથા જિલ્લાના તમામ થાણાની અલગ અલગ કુલ 30 ટીમો બનાવી સુરત ગ્રામ્ય જિલ્લામાં મેડિકલ સંચાલકો મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા નશાકારક ટેબ્લેટ ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢવા ટીમોએ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી કુલ 14 મેડિકલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. કામરેજ, માંડવી, કીમ, કોસંબા, ઓલપાડ, કડોદરા, જીઆઈડીસી, પારડોલી ટાઉન જેવા વિવિધ વિસ્તારોમાંથી મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતા નાર્કોટિક્સ કન્ટેન્ટવાળા દવાના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવતા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ એન્ડ રૂલ્સ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.